તો અહીં ફાઇનલી હું રેડી થઈ જાઉં છું અને રેડી થયા પછી આપણે થોડા પિક્ચર્સના લઈએ તો બધું અધૂરું લાગે છે, એટલે હું અહીંયા થોડા ફોટોશૂટ કરાવું છું. પછી હું સીધી ફટાફટ પહોંચું છું હોસ્પિટલ, કારણ કે મારે જવામાં મોડું થઈ ગયું હતું. અહીં હું થોડું ડીંગુ માટે વસ્તુ લઈ જાઉં છું, કેક અને થોડા કપડાં ને એ બધું. પછી મારા ડીંગુડાને લાડ પ્યાર કરું છું અને રિયલી શી ઇઝ સો ક્યુટ. અહીંયા હું એને મારા હાથમાં પહેલી વખત લઉં છું અને દેટ્સ ફિલિંગ હું મારા શબ્દોમાં નહીં કહી શકું એટલી ફિલિંગ. પછી હું એને માટે જે કેક લઈ ગઈ હતી એ કેક અમે કટ કરીએ છીએ અને અહીંયા ગુજરાતીમાં થોડી મિસ્ટેક છે, ભાઈને નહોતું આવડતું એટલા માટે. પછી અહીંયા કેક કાપે છે, બધા છોકરાઓ એન્જોય કરે છે. પછી મેં કેક કપાવી સોનું જોડે થોડી, કારણ કે એનું સીઝર છે એટલે ઊભી નહોતી થઈ શકતી. પછી મેં મારા ડીંગુડાને લઈને થોડું એન્જોય કર્યું. એન્જોય કરતાં મને ખવડાવી હશું એ કેક, કારણ કે કેક મારી ફેવરેટ છે. પછી મેં અહીંયા બહુ જ એન્જોય કર્યું અને મને જ્યારથી ગઈ હતી ત્યારે ડીંગુને હાથમાંથી મૂકવાનો જીવ નહોતો થતો. પછી અમે અહીંયા થોડા હાડરિયા કર્યા અને રમાડી. અને એક વાત કહું કે મારા ભાભી ઘરે નથી અને એમને એટલા લાડ કર્યા છે નાનપણમાં અત્યાર સુધી કે અમે એમના છોકરાઓને અને એમના ભાણિયાઓને જેટલા લાડ કરીશું એટલા ઓછા છે. એટલે હું મારા ડીંગુને બહુ લાડ કરું છું અને મારા ભત્રીજા અને ભત્રીજીઓથી નજીક છું. પછી હું અહીંયા સોનુને થોડી આઈસ્ક્રીમ ખવડાવું છું, કારણ કે અમે લોકોએ કેક ખાધી પણ એને નહોતી ખાવાની. તો હું અહીંયા સોનુને આઈસ્ક્રીમ ખવડાવું છું. પછી આઈસ્ક્રીમ ખાતા થોડી વાતો કરીએ છીએ કે કેવું છે કેવું નહીં, એવી બધી હસી મજાક અહીંયા ચાલતી હતી. પછી મારે રિયલીમાં બહુ મોડું થઈ ગયું, પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો અહીંયા હું પાછી ડીંગુને મારા હાથમાં લઈ લીધી. મને ડીંગુને મૂકવાનો જીવ નહોતો થતો. પછી બધાને બાય કહેવાનો ટાઈમ આવી ગયો, કારણ કે રાતે મોડું થઈ ગયું. પછી શું કહે છે કે ચલો મને ભૂખ લાગી છે, તો અમે નીચે આવી ગયા. નીચે આવીને મેક્સિકન સેન્ડવિચ અને કોલ્ડ કોકો લીધો. અહીંયા મારો ડીંગુડો ઉદાસ થઈ ગયો હતો અને એકચ્યુઅલીમાં રાતે વાગી ગયા હતા 12. તો પછી અહીંયાથી અમે ફટાફટ નીકળ્યા. મળીએ એક નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ શેર. બાય. જય ગોગા, જય દ્વારકાધીશ ગાય.